હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો સવારના વાગ્યા 6 લાગે એવું એક પાણી ઉતરી ગયા. હવે જોઈએ હજી તો બધાએ હુતા, હું એકલો ઉઠ્યો. મેં કીધું જોઈ આવું હું પાણી ઉતરા કે નથી ઉતરા. પછાડીના એરિયામાં તો લાઇટ ને એ બધું આવી ગયું હોય. હજી આ એરિયામાં લાઇટ નથી એવી ખબર નહીં. આગળ પાણી ભરાણા આવી છે હજી તો ન આવી હોય કંઈ ખબર નથી. હાલો થોડું ઘણું નીચે જોઈ આવું હું હાલત છે ને હું હાલત નથી. જો પાર્કિંગની હાલત એકદમ ખરાબ થઈ ગઈ. આ બધે કાદવ અહીંયા બધે જામી ગયા, બધું સાફ કરવો પડશે. ને જો હું નીચે ઉતરો ને ત્યાં લાઇટ આવી, ઓલા ઘરમાં થઈ લાઇટ એટલે લાઇટ આવી ગઈ. પાર્કિંગ તો હવે જોઈએ પછી સાફ કરી. હવે લાઇટ આવી તો પાણી બધી થઈ છે ને આ બાજુ બધું ચોકમાં આખો કચરો થઈ ગયો. જે ધ્યાન રાખવું પડશે નકર પડશું તો ઓલી અખના દખ થઈ છે. જો બધો કચરો આ બધો સાફ કરાવવો પડશે. હવે બધા ફ્રી થાય એટલે પછી બધા આવશે નીચે ને બધું સાફ કરશે. નગરપાલિકાવાળા સાફ કરી જશે. હાલો થોડીક વાર છે ને આરામ કરી લઉં, કેમ કે હજી તો કોઈ ઉઠ્યું નથી ને કાંઈ કરવાનું છે નહીં. તો થોડીક વાર આરામ કરી લઉં. ગઈકાલે રાત્રે તો હુવાનું જ નથી, કેમ કે આખી રાત લાઇટ હતી ને તો નીંદર તો આવે નહીં. હજી બધે ઘરમાં તો બધા સૂતા હતા, હું એકલો જ ઉઠ્યો હતો. સૂઈ જાઉં થોડીક વાર, પછી પાછો ઉઠીને બતાવું તમને બધું અગાડી. અત્યારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને ખુશી ગઈ હવે નાવા. ખુશી કીધું ફ્રેશ થઈ જાય તો મજા આવે. ગઈકાલના આખો દીમાં તો લાઇટ હતી ને એટલે કોઈ નાહવાનું નહોતું, પાણી હોય નહીં ને એના લીધે. તો જો અત્યારે બધા હવે રેડી થાય છે ને સવારે કીધું હતું કે નીચે પાર્કિંગનું એ ધોવાનું. જો એ પાર્કિંગને એ બધું ધોવા આપી દીધું બધા બીજાને, એટલે એ બધું ધોવાઈ જશે એની રીતે. બધું ગાડી ને વાડીને બધું બહાર રાખી દીધું. અત્યારે બધા નીચાણવાળા બધા પાણી કાઢે. હું ગયો તો બહાર, બધા અત્યારે પાણી તો કાઢવું પડશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. બધું સાફ તો બધાએ કરવું જ પડે ને બેટા. હા, ઘણું ખાડું નુકસાન થયું. મેં બહાર બધાય જોયું, બધાએ બહાર કાઢ્યા બધી વસ્તુ, તો એમાં ઘણું નુકસાન થયું. બધાએ સાફ સફાઈ કરે નકર ગંદકી ફેલાય ને. હવે હમણાં જ એક કોમેન્ટ મેં વાંચી હતી કે ધ્યાન રાખજો કે હવે રોગચાળો વધારે ફેલાય. સાચી વાત છે કે રેલ ઉતરે ને તો હવે રોગચાળો વધારે ફેલાય, કેમ કે મેં બધી બાજુ કદડો એટલું કીચડ બધું થઈ ગયું હોય ને, તો બધું પલળ્યું હોય એ બધું બહાર કાઢ્યું હોય. નો ડાઉટ હમણાં નગરપાલિકા વાળાની બધા આવશે એટલે બધું લઈ જઈશે. કાંઈ ટેમ્પા અત્યારે આવશે, હમણાં જ આવી જઈશ. કા મમ્મી? કેટલાય ટેમ્પા આવશે ને બધું સાફ કરીને બધાયનું અનાજ આતે બધું બગડ્યું હોય. હા, બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મેડમ. તૈયાર થઈ ગયા હો? હા, તૈયાર થઈ ગયા. ગઈકાલે ગુંગળાઈ ગઈ કા? ગુંગળાઈ જઈને વાળ બધું ધોયું, પછી આ વોશરૂમ ને એ બધું ક્લીન કરવાનું હતું, એ બધું કર્યું. કે પાણી ખરાબ આવે થોડુંક એટલે પછી બધું કરવું પડે. રૂમ એ બધી સ્મેલ આવે, મજા જ ન આવે. પછી મેં રૂમ માં હે ને હવે બધું ક્લીન કરતી થાવ. બેડશીટ ને બ્લેન્કેટ ને બધું કાઢી નાખું. અને ત્યાં મમ્મી કે લાવો હવે હું રોટલી માંડી દઉં. ઈ કે મમ્મી રસોઈની તૈયારી ચાલુ કરતી હતી. એમ મમ્મી ઈજીનું કામ કરે છે, હું રોટલી બનાવી દઉં. હા, એ વાત સાચી. એટલે થઈ જાય બધું કામ. થઈ જાય હળી મળી. એટલે શું હોય બધું પતી જાય. રાતે તો એવું માથું ચડ્યું, એટલું માથું ચડ્યું ને નીંદર ન આવે ને કાંઈ નહીં. પછી એમને મૂઈ ગઈ બોલે આચન વેવ મેલા હોય ને ટ્રાય કરી ભાઈ બેબી, પછી તો મોડું થઈ ગયું તારે હુવામાં. પછી એને આખો લાઈટ વિના ઓમ જોકે આવે નીંદર આવતો તો એ વાત સાચી, પણ કેવી પણ નીંદર કેવી આવતી હતી ખબર? નીંદર આવે એક જોલું સારું એવું છે, પછી પાછી અચાનક નીંદર ઉડી જાય, કેમ ગરમી થતી હોય ને હૈરી એટલે એવું થાય લાઈટ વગર. તો એવું કાચું પાકું આયલું રહેજો. તો અત્યારે મારો શું કહેવાય અવાજ એનો ચેન્જ થઈ ગયો. બધાય ઉજાગરા લીધે કાલ બપોરે એને આરામ નહોતો થયો ને એવું બધું થયું ને એના લીધે બધાય ટોટલી ને એમાં શું હોય કે ને પાણીમાં જરાક નીચે બધા ચિંતામાં રખડતા હોય એટલે જોઈએ પાણીમાં તું રખડીશ ને તારો અવાજ થોડો ઘણો ચેન્જ થાય. ખુશી નહીં, ખુશી તમે બેઠી હતી, આમ બધા જણ ને બધા હતા નીચે. અને મારા જેઠ ને જેઠાણી બે આવે છે જમવા, કારણ કે એમને પાણી ભરાઈ ગયા હતા. તો એ કહે કે ઘર બધું સાફ કરવાનું એ કે બધું અત્યારે તો રસોઈ થાય નહીં, જમવાનું કરી નાખે. એ આવે છે જમવા, મેં હાલો વેલા થોડું બધું કરી નાખી. અત્યારે હવે બીજું બધું કામ છે ને બધું કામ પતાવવાનું આપણે પતાવી દઈ. જો હમણાં જ હવે હે ને તડકો નીકળે ને તો સારું. મારી ગાડીમાં નીચેનો ફ્લોર એને થોડોક ભીનો થઈ ગયો તો એ ઉપર થઈ જાય. એ તો થઈ જાય, પણ એમ ને હવે તડકો નીકળે તો સારું. બધું ઓલું થઈ ગયું હોય તો બધું સાફ થઈ જાય ને. એકવાર હે ને હારી પડનો વરસાદ પડી જાય સારું, બધું કીચડ બધું નીકળી જાય. તડકો જો એક વરસાદ જોઈ નક્કી કરી પેલા વરસાદ પછી તડકો, પેલા વરસાદ ને પછી તડકો. જો માણસ નો જીવ એટલે લાલચો. અત્યારે એટલે પછી બધું સાફ કરવું પડે. પછી પાણી એટલું ક્યાંથી લાવવું? કીચડ બધું થઈ ગયું હોય, બધું કેટલો ગારો જમા થઈ ગયો ખબર હે નીચે.
એના લીધે તો વરસાદ આવે તો એ બધું પેલા ધોવાઈ જાય એમ પછી તમે કેમ પહેલા કે તડકો જોઈ પછી કે ના વરસાદ પહેલા આવે પછી તડકો આવે આ લે આપણે કઈ અંદાજ હોય તો સારું કા તો પૂરત નું આવે ને લે હાલો બધાય જમવા હાલો બધા જમવા તો આજે જમવામાં છે મગનું શાક રોટલી દાળ ભાત કાકડી ગોળ અને છાશ અરે મરચી અને મમ્મી એ મરચી મરચું શેકી તો ભાઈ ને ભાભી ને ટિફિન દઈ આવ્યો હા ઈ કે આ ટિફિન જ મોકલાવી દેજો ને કોઈ એ બધું સાફ સફાઈ ને એવું હાલતે તો એટલે તો મેં ટિફિન આસીસ દઈ આવ્યા મેડમ સાફ સફાઈ કરવા માંડ્યા એમ ને રૂમ ની આ ઓ રૂમ ની સાફ સફાઈ કરવા માંડ્યા જો હા બધું થઈ કપડાં ગયું ચેન્જ કરવા પણ મેં તો રૂમ કરીને પછી ચેન્જ કરું થઈ જાય જો અત્યારે એક બ્રાન્ડ શૂટ હતું તો ઈ પતાવ્યું પેલા હા અને આજે ઘણા બધા કામ છે તો આજે 4-5 જોડી તમને અલગ અલગ કપડા જોવા મળશે બધાય ના વારે બધાયના ઘડીએ જોવા ચેન્જ બીજી જોડી હમણાં હાંજે ત્રીજી જોડી જોવા મળશે પછી પાછી હજી એક જોવા મળે એટલે લકી લઈ કરવાનું હે ની જોડી જોવા મળશે હા વારે ઘડીએ કપડા ચેન્જ કરેલા દેખાય જો છે અમે તમને તમને બતાવી નવું ચેન્જ ઉપર ચેન્જ કા તો મેં કીધું લાવ ને રૂમ ક્લીન કરી નાખું આશીષ જો મને હેલ્પ કરાવે હે નકર તો પછી થાય નહીં બધું ના કેટલું ના કરવું આજે એમ થાય બધું કરવું પડે ને અને કાંઈ કપડાં તો વોશિંગ મશીન માં ચાલુ કરી દીધા હે ઘાણ એટલે ઈ તો કઈ વાંધો નથી પણ આશીષ થોડી ઘણી મને બધું હેલ્પ કરાવે બધી તો બે થઈને બધું હરખું કરી નાખ્યું માન થયું બધું કેવું ગોંધવાઈ ગયું તું આખું હા. તો મેં ચાલો હવે હે ને શું હે મારે નવરાઈ થઈ ગયા બીજું જ કામ થઈ ગયું પણ આ ક્લીન કરીને પછી નીંદર આવશે પછી સુઈને પછી ઉઠીને પછી કામ બીજા બધા ચાલુ કરી હા કાંઈ વાંધો હાલો કામ કરી લઈને પછી આરામ કરી લઈ આરામ કરી લઈ હાલો બધે નાસ્તો કરવા નાસ્તામાં શું છે આજે નાસ્તામાં ચા હે માખણિયા હે ટોસ હે ખારી હે બધું ઘણી બધી વેરાયટી આખો ડબ્બો લઈને બેઠો એમાં જે ઈચ્છા થાય ની બધી થોડી થોડી વસ્તુ ખાઈ લઈશ આજે ઉઠા ત્યારે ઉઠીને આશીષ કે હાલ હું નાસ્તો કરું ઈ કે મેં નાસ્તો કરી લીધો મેડમે નાસ્તો કરી લીધો રોટલી ને શાક ને એવું ને આપણો નાસ્તો આ હે હા મારું તો રોટલી ને શાક નહીં ચાલે હે નાસ્તો કરી લીધો તો મમ્મી એક કરી લીધો મમ્મીએ હું નાસ્તો કર્યો ને બહુ સિક્રેટ છે એમાં હાહુ વચ્ચે લે મને કીધું નહીં તમે મમ્મીએ ખીચું બનાવ્યું હતું અરે લે વાહ રે વાહ ખીચું એ મમ્મી ખીચું બનાવ્યું મેં કીધું લાવ ને આ ટાઢોળું હે, ખીચું બનાવું ખાઈ લીધું બપોરે તો હારી પટના હોઈ ગયા થેટ લેટ ઉઠ્યા બધાય હો લેટ ઉઠા આજે બહુ જ કારણ કે નીંદર આવતી હતી એવી હજી તો મારે હોવું તું મેં હાલો ઊભા થાય મેં કીધું હવે તાવ પણ ભાઈ હવે તો એને વધારે હુઈ હુઈને માથું દુખી ગયું એમ બપોરે પછી બહુ કમેડી હોય ને પછી માથું દુખવા માંડે આશીષ આ તમારા બીજા ચશ્માના બધાય વખાણ કરે છે કે જીજુ એ તો નવા નવા ચશ્મા પપ્પા બનવાના એટલે તો ફોર્મમાં નવા નથી જૂના હે હું બહુ પેલા વ્લોગમાં પહેરતો આ ચશ્મા પછી મેં આ ચશ્મા પહેરવાના બંધ કરી દીધા તો હમણાં એક દિવસ ખાનું મેં ખોલ્યું ને તો એમાંથી આ ચશ્મા નીકળ્યા હવે પછી ત્રણ ઓલા ચશ્મા હે ને એમાંથી અલગ અલગ હું પહેરતો પેલા પણ છે ને બંધ કરી દીધા હું ઈ જ કહેવાય હતી કે નવા નથી આ જૂના ચશ્મા હે પછી તમે ખાનું વળી કોક વાર દેખાય તો હાથમાં આવ્યો એલો મારે કેમ કે જી શર્ટ આવ્યો એ પહેર લો એવી રીતે જી હાથમાં હોય ને ચશ્મા પહેર લો હા તો પછી હજી નવા ચશ્મા નથી કરાવવા તમારે નવા ચશ્મા પછી જોયું જાય હવે પપ્પા બનવાના હોત કરાવવા પડે કોમેન્ટ આવે છે તો પછી કરાવવા પડે બરોબર ને જો ઈ તો પછીની વાત છે જોઈ હવે તો ચશ્માનો વિચાર હે નવા પણ મેં કીધું થોડાક ટાઈમ પછી નંબર ચેક કરાવી લો ને પછી નવા નંબર જો આવ્યા હોય વધઘટ થઈ હોય તો એ પ્રમાણે બનાવી નાખો ને હા તમને તો ઓલા ચશ્મા ફાવી ગયા ને મમ્મી હું તો ઈ જ પહેરું તો વાંધો નહીં મોબાઈલમાં તો ઈ જ ચશ્મા હાલે ચશ્મા યાદ આવ્યું પપ્પાના ચશ્મા તૂટી ગયા તો હમણાં એક દી ને જઈને પપ્પાના ચશ્મા બનાવડાય આવી હા તો પપ્પાનો જઈ એક જાઓ દાંડો તમે. તૂટી ગયો ખબર નહીં ક્યાંક થી ચશ્મામાં પપ્પા ગયે ઈ ખબર નહીં કઈ રીતે તૂટી ગયો આખો આમ હા તો કઈ નહીં એમને બનાવડાય આવી આપણે હાલો તો જો આ કપ આખો ભરેલો હે ને અડધો રકાબીમ છલકાયેલો હે ચા પીવા નાસ્તો બધાય કરી લઈ. હા હાલો ચા પીવા બહાર નીકળવું તું પણ હવે હે ને એકાદ બે દિવસ મેં કીધું થોડાક રોડ હરખા થઈ જાય ને તો કાલ અખબાર નીકળશું મારે એક રિપોર્ટ કરાવવાનો છે તો એ હવે કરાવવો પડશે હવે ફરજિયાતમાં આવી ગયું છે. બે દી થી વિચારતા હતા જયારે વિચાર્યું ત્યારે વરસાદ વધારે પડ્યો ઓલું આવ્યું પછી વરસાદમાં પાછો ને હવે એમાં છે આમાં સલવાઈ ગયા પણ હવે અમારે રિપોર્ટ કરાવવાનો છે તો આજે તો પોસિબલ હતું નહીં આજે કારણ કે નથી. આજે આશીષ કે હજી નહીં રોડ બધે- ને બધું બધું નથી. ઓલું હોય તો કદાચ ઈ કે ના ઓલું ઓમે થાય આપણે કરાવવાનો રિપોર્ટ બધા ડોક્ટર આમ તેમ હોઈ ગયા હોય એ કે બધું અત્યારે બધે એવું છે એટલે
તો મેં કીધું કાલકવાળા જો ટાઈમ મળે ને તો કાલ જઈ કાલ આવશું. આપણે રિપોર્ટ કરાવી આવી અને બાકી તો બધું વેલ એન્ડ ગુડ જ છે. તમે લોકો બધાએ બહુ બ્લેસિંગ આપ્યા, થેન્ક યુ સો મચ. બધાએ કીધું કે ખુશીબેન તમે ધ્યાન રાખજો, પગથિયા ઉતરવા ચડવામાં ધ્યાન રાખજો. તો હું બધુંય ધ્યાન રાખું. આશીષ હારે જો, આશીષ હાથ પકડીને જૂતરું એટલે ટેન્શન કાંઈ એવું નથી. ના એ વધારે ચડ ઉતર કરી જ નથી, એક બે વાર ઈ જોવા આવી હતી પછી મેં એને કહી દીધું ઉપર રહી જાય, આવતી નહીં વારે ઘડી. અને 500 કે થી એમ બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું, બધાએ મસ્ત મસ્ત વિશેષ આપી. તો બધાને થેન્ક યુ સો મચ. અમે શું હોય કે કઈ ન હોય કારણ કે અમે આમાં જ રહ્યા. ત્યારે અમારા જે દિવસે વ્લોગ આવ્યો તે દી પછી આખો દિવસ એને મોબાઈલ માં એમાં ચાર્જિંગ બહુ હતા નહીં અમારે બધા, તો બધું એને ઓલું રાખીને એટલે કોઈને કોમેન્ટ વધારે બહુ જોવા નહીં, પણ બધી જોઈ આજે બધાને થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ બધો પ્રેમ આપો હો અને બસ તમે લોકો બધા પ્રેમ આપો હો ને એટલે મસ્ત મજાના જો આવી રીતના સરસ સરસ દિવસો જાય અને જર્ની નીકળતી જાય. થેન્ક યુ વેરી મચ. અને ડી માર્ટ માં આપણે જવાનું, આપણે અહીંયા જઈશું ને અહીંયા જતા આવશે આશીષ. ઓકે કઈ વાંધો આવી બધી અમારું મોપર્યું નહીં ખરાબ થઈ ગયું હે તો એક મોપઈ લેવાનું હે ને બીજી બધી વસ્તુ થોડી લેવાની ઘણી હે તો પતી ગઈ લઈ આવી. હા લેતા આવી, કઈ વાંધો નહીં. બહાર નીકળીને કાલ પરમથી ગમે ત્યારે એટલે પછી લેતા આવી. બધું હગે વગે થઈ જાય, બધે રોડ રસ્તામાંથી બધો કચરો ને બધું ઉઠાવી લે એટલે પછી નીકળી કીધું કે આજ નથી નીકળવું, આજ બધું બહુ ખરાબ હોય છે બધે. મોપની જે ડોલ હતી ને ઈ થોડી કોલી થઈ ગઈ તો મેં આશીષ કે મોપ બદલાવી નાખે કે મજા નો આવે કે તો મેં ગાલો બીજું મોપ જોતા આવી. અહીંયા હતું એક મસ્ત મજાનું મોપ જોયું તો ખુશી ઈ જ લઈ લઈશું. દેવાય નો ગયું હોય તો દેવાય થોડું યાર પાછું નો આવી જાય ખુશી. આશીષ એવું પિંક કલર નું નો આવે યાર. એમ કે કલર વાળી અલગ આવી જાય તો એને પિંક કલર ગમી ગયો તો એટલે થોડું કામ હોય ને અમને પોતા કરવાની મજા આવે. કાઈ વાંધો નહીં, પિંક કલર નું ગોતી આવશે આપણે. ઓકે હોય મને તો હે જો તમને કોઈને એવું છોકરીઓને હોય શું હોય કે કાઈ પણ પિંક વસ્તુ જો પિંક ડોલ ને હોય ને થોડું કામ કરવાની મજા આવે. કાઈ વાંધો નહીં. તો બધાને એને પિંક ડોલ જો આ એક ઓલું કઈ બધે હસબન્ડ ને કહેવા જાતો હું કે બધા હસબન્ડ જોઈ લ્યો કે પિંક ને જે કલર ગમતું હોય ને કલર લઈ દેવાનો એટલે બધું કામ થઈ જાય ફટાફટ. થોડાક થી ગમે પછી તો એમ થાય કામ ની આળા થાય પછી એ પિંક ડોલે થી આપણે કામ કરવાનું. મજાક કરું ખાલી પછી ઓલો રીલ માં પછી પિંક ડોલે આપણે કામ કરવું પડે. રીલ માં તો કરવું પડે, એમાં ના નથી જો એમાં હું માનું કે કરવું પડે. ઘણા બધા વેલે હમણાં એક કોમેન્ટ વાંચી હતી ખુશી કે તમે બધા રિયલ માં કે ફેમિલી હો ગઈ. હા અમે ઘણા એવું હોય કે એટલે અમે લોકો ટીમ ના મેમ્બર્સ છીએ પણ એવું નથી, અમે બધા ફેમિલી છીએ. હા ઘણા ને એવું હોય કે હું આપડા રેગ્યુલર શોર્ટ્સ જોતા હોય તો એમને એમ લાગે કે આ બધા અલગ અલગ બધા હે ને બધા ખાલી એમને વિડીયો ઉતાર, પણ ના અમે આખું ફેમિલી જ છીએ. હા ખબર ન હોય ને. એક કોમેન્ટ એવી હતી આજ થોડી કોમેન્ટો ડિસ્કસ કરી લઈ કે ટાયર માં હવા કાઢી નાખો ને તો અંદર પાણી ન જાય એટલે ઈ પાણી આ વધારે આવે ને તો વાત હે કે પણ પાણી તો ઓછું હતું ને હજી આપણે અમારે એટલું પાણી આવ્યું હતું કે અડધા ટાયર ડૂબ્યા હતા ગાડીના. જો બહુ વધારે પાણી આવ્યું હોય ને તો પછી ગાડી ફ્લોટ કરે એ વાત સાચી, પણ એ તો આખી ડૂબી જાય ત્યારની વાત છે. ઓકે તો એવું હોય એમાં હા થોડા ઘણા કાઢ નાખો તો ભાર વધારે ફ્લેટ ઓલું ટાયર એર હોય તો એર થોડુંક ઉચકાય ને. ઓકે તો કાઈ નહીં જો આ બધી વસ્તુ ને લઈ આવશી અને રિપોર્ટ કરાવશે. ઓકે મસ્ત મજાનો રિપોર્ટ આવી જાય. હા હાલો જો બે સાસુ રેડી થઈ ગયા હે. હા જો રેડી થઈ ગયા હે. હવે ભજન શૂટ કરી દે. ઘણા દિવસ પછી ભજન શૂટ કરો. એકદમ નવું ફીલ થઈ નવી ફીલ થઈ ને. ઘણા દી પછી અમુક વસ્તુનો બ્રેક લાગી ગયો હોય કે શૂટિંગમાં ને એમાં પછી પાછું એ વસ્તુ કેમ જાણી પહેલી વાર કરતા હોય એવું લાગે. મમ્મીએ સાડી ચેન્જ કરી લીધી, મેં ચેન્જ કરી લીધા, મેં કીધું હવે આપણે શરૂઆત કરી નાખી. હા ને કાલે આ ભજન આવી જશે, જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે ભજન આવી ગયું હશે તો બધા જઈને જોઈ આવજો સાંજે 5 વાગે. હા અને તમે લોકો કહેતા હતા ને તમે લોકોએ ઘણા બધા અલગ અલગ સજેશન આપ્યા કે સોફા ઉપર તમે કે કરી શકશો આ શૂટ સેટઅપ કરી શકો કે પાછળ પડદો ને કૃષ્ણ ભગવાનનો પડદો કે બે ચેર રાખીને કરી શકો. પછી બીજાએ શું કીધું તું? બધાએ કેમ કીધું તું કે બેડ ઉપર કરી શકો, બેડ ઉપર કરી શકો અને બધાએ ઘણા અલગ અલગ સજેશન આપ્યા તો થેન્ક યુ. અને અમે વિચારી કન્ફ્યુઝ છીએ અમે અરે વિચારી હા નક્કી કરી લઈ પછી આમાં વિચારવાનો ટાઈમ નહોતો જો કે અત્યારે ગાઈ નાખી પછી સેટઅપ કરશી આખું મસ્ત મજાનું. પછી કરશું. ઓકે એટલે પછી થઈ જાય પછી કઈક યુનિક નવું ફ્રેશનેસ આવે ને એવું કઈક કરશી અમે. શું કે મમ્મી તમારું શું વિચાર છે? પછી વિચારશું બટા. મમ્મી કરતી છે. મમ્મી તમે કરો એ સાચું. તમને ખબર પડે કઈ છે મમ્મી કે એમાં હું સેટઅપ વિશે કઈ રીતે એડજસ્ટ કરી શકું. હું તો બધું તમારા ઉપર
પડે છોડું દીકરા એ વાત સાચી કહે છે. હવે કે છે આ માથાકૂટમાં પડવું શું કામ છે, મને કઈક ઓલું ખબર ન પડે કઈ રીતે સેટઅપ ઓલું કરવું ને આમથી આમ સારું લાગે ને એવું. મારે તો રાધે શ્યામ અરે વાહ રે વાહ, સાચી વાત હે. હાલો ભજન ની શરૂઆત કરી નાખી. હાલો શરૂઆત કરી નાખી. હાલો હાલો. તો સાસુ નું ભજન કમ્પ્લીટ થઈ ગયું હે કા? હા ભજન કમ્પ્લીટ થઈ ગયું ને બહુ મજા આવી ને, કેમ કે ઘણા ટાઈમ પછી ભજન ગાયું ને બહુ લાંબુ ભજન હતું. એ ખુશી એટલું મોટું ભજન હતું ને કાલ મમ્મી આપણે બોલ્યું ભજન ને તાને કેવું ચડતું હતું તાને તો જોરદાર ભજન એ સારું હતું. પાડવાનું હતું, જબરજસ્ત મસ્ત ભજન હતું. એકદમ એનર્જેટિક ભજન એનર્જેટિક કે એનર્જી હોવી જ જોઈએ, મજા જ આવે એ ભજન ને. ગાયું એ રીતે એનર્જેટિક રીતે જ ગાયું. બે હા આવું હવે બે મજા બે આવી. આવું હવે એકદમ જબરદસ્ત ગાયું. ને ખુશી એક કોમેન્ટ બહુ બધી આવે દર વખતે કે તમારે શ્રીમંત કેમ નથી થતું, ને ઘણા બધા એમ કે તમે શ્રીમંત ક્યારે કરવાના હો. ઓકે તો એનો જવાબ બા આપશે. જો તમને વાત કરું, અમારે એને શ્રીમંત નથી થતું, અમારી માતાજીની ના હે ને અમારા હુરધનની ના હે. હા એટલે એટલે અમારે શ્રીમંત શ્રીમંત નથી નથી થતું. અને થતું. કાસ્ટની વાત કરો તો હું કહી દઉં કે અમે કડવા પટેલ હા. છીએ, પણ મમ્મી આપણે ઝાલાવાડ ઝાલાવાડમાં side અમુક ઘણાય જગ્યાએ થાય. થાય છે, અમુકને થાય છે, હા. પણ આપણે ના હે. હા. અમારે છે ને એવું છે કે મોસ્ટ ઓફ હે ને શ્રીમંત નથી થતું 80-90%, પણ 10% એવું હોય છે કે જેમને કડવા શ્રીમંત પટેલમાં થાય છે, શ્રીમંત કડવા થાય છે. પટેલમાં. હા. એટલે તમે કોમેન્ટ કરતા હોય ને કે દીદી અમે કડવા પટેલ છીએ તો અમારે તો શ્રીમંત થાય છે, તો ઈ ઝાલાવાડ સાઈડ ના ઈ બાજુના ઘણાને થાતું હોય છે. ઝાલાવાડમાં થાય છે. બીજે ક્યાંક થતું હોય છે પણ આપણે નથી થતું. આપણે નથી થાતું. હા, એટલે હા. તો આપણે નથી થતું એટલે આપણે નો જ કરે ને. ના આપણા તો જેટલા સર્કલમાં જેટલા આપણે કડવા પટેલ છીએ એમાં અમે તો કોઈ નથી થતું. કોઈ નથી કર્યું. તમે જોયું કે હું કોઈ શ્રીમંતમાં ગઈ એમ? હા, કોઈ દી નહીં. કોઈ આપણે નહીં. 2 વર્ષથી આ vlog જોતા હશો, I think. હા કોઈ એક ના. દોઢ વર્ષ જેવું થઈ ગયું vlog અમે કોઈ દી શ્રીમંત નથી. બાકી અમારામાં શું હોય કે બીજા બધા ફંક્શન કરે, લાડવા હા. કરે, એ બાંધા બધું કરે, કરે, રાંધા. બધું. ઈ બધું ઈ જોરથી હોય અમારે, પણ શ્રીમંત અમારે થાતું જ નથી. એટલે શ્રીમંતની કોઈ પણ વિધિ હવે નથી કરતા. પંચમાસીનું ને ઈ બધું એમાં ઈ બધું થાય. બાંધાય. ઈ બધું કરી તો આપણે પંચમાસીની તો બાંધશું જ. મારા નણંદની તો મોકલાઈ દેશે, હા. પણ શ્રીમંત આપણે નહીં કરી. ઓકે. એટલા માટે જો બધાયને- બધાને ક્વેશ્ચન આન્સર મળી ગયો ને ઘણાય પૂછે, ઘણાયની કોમેન્ટ હા, હોય. હોય મારે બધાયને કરીએ. જો, બધા- અમુકને ખોરા ભરત થાતું હોય એટલે ઈ કરે. આપણે પ્રશ્ન હા. બરાબર ને? સાચી વાત. બધાયને જે જે રીતનું હા. રીતિ રિવાજ હોય બધાય પોતપોતાનું કરે છે. ઘણાય બધાયનું શું હોય કે રહેતા હોય ને ઈ પ્રમાણેનું હોય. ઓલી સાઈડના પટ્ટામાં અલગ હોય, આ સાઈડના પટ્ટામાં અલગ હોય. બધાયની અલગ અલગ રીતિ રિવાજ બધાયને અલગ હોય. હા, તમે હા. જોજો લગનમાં છે ને ઓલી સાઈડના પટ્ટાના થોડાક અલગ બધોય પડી જાય છે. જુદો જુદો જ હોય પડી જાય. બધાયને. હા. બાર ગાવે બોલીને જ બગડ અને બીજી વસ્તુ ખબર મમ્મી કે આપણે જયા પાર્વતી વ્રત રહી તો ઘણાય શું કરે પહેલેથી જ રહેવા માંડે. જે હા. મોરા વ્રત વાળી હોય ને એની હાઈરે જ રહે. હા. અને ઘણાય 3 દિવસ ત્રીજા દિવસે રહે. હા. બધે એટલે અલગ શું અલગ રહે થોડું. બધું હા. અને જોવા જાવ તો હાવ ગામડામાં જાવ તો એનું થોડુંક પાછું બદલાઈ જાય છે. કલ્ચર અલગ થઈ જાય. હા. બધાયનું જુદું જુદું જ હોય બેટા. એટલે અમારે છે ને શ્રીમત નથી થાતું. અમારે ઘણાયને થાતું હોય છે. જે ઘણાય કોમેન્ટ કરે કે દીદી અમાર થાય પણ તમારે થાતું હશે પણ અમાર નથી થાતું એમ. હા, આપણે તમને આન્સર મળી ગયો હવે. આપણે નથી થાતું એટલે તો નો જ કરે ને હા, બેટા. બાકી તમે ફંક્શન ની તો લાઈન છે, ઘણાય ફંક્શન થવાના છે. ભરપૂર માત્રામાં ફંક્શન થાય છે, ટેન્શન ન લ્યો. હા, હા. અત્યારે તૈયારીઓ હાલે ફંક્શન ની તમતારે. અમારે પેલો પ્રસંગ છે જોરશોર થી ઘરનો એટલે એકદમ ધામધૂમથી જ કરશું. હા, પેલો હા. પ્રસંગ જ કહેવાય એટલે હા. તો બધું આપણે કરવું જ છે તમતારે, પણ આપણે શ્રીમત નહીં એમ. હા. અમે બે છે ને એક મસ્ત મજાનું ડિસિઝન લીધું છે કે હવે છે ને આપણે ઇન્વર્ટર નખાવી દઈએ ઘરે. હા ઘણા બધી કોમેન્ટો આવે કે દીદી એને ઇન્વર્ટર નખાઈ દો એટલે ગરમી ને એવું ન થાય, પાવર વાળા Backup ઘડીએ હોય જાય તો તો સારું બેકઅપ પડે, સારું હા. પડે કે હવે તો જરૂર પડશે. તો સાચી વાત છે કે હવે જરૂર હોય પડવાની છે એટલે પેલા જ અમારે કેદુનું નખાવું તો વિચાર હતો પણ એને લંબાયા કરતું હતું. હવે આવતા મહિને નખાવતું એવું થયા કરતું. એવું અડક નો ચડે. હવે જે માનો કે કબાટને હેન્ડલ નખાવા હોય તો એમનો પડ્યા હે બોલ. ને એમાં એવું હોય ગુજી નાનું કામ હે ને આ તો આખું નવેસર થી કામ કરવાનું એટલે જલ્દી થઈ જાય ને એટલે હિંમત થાય. ઈ નાનું કામ મારું હું બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે કે કોક નાખવા આવે જાય ને એક નાનું કામ મારું કોઈ આવે નહીં. આ તો નવું કામ હે મોટું કામ એટલે વધારે જલ્દી થઈ જાય એવું હોય. ડિસિઝન લઈ લીધું કે હવે હે નખાવી દે. ફાઇનલી ડિસિઝન લઈ લઈને એટલે પછી અમે બે માહે પડી જાય. હા હા એકવાર કાંઈ હવે પણ વસ્તુ હવે હોય ગમે તો. ત્યારે બહાર જઈશું ને ત્યારે નક્કી થઈ જાય છે ને કા પછી બેબી જો આવે ને પેલા નખાવી દઈશું કા. હા હા ઈ વાત સાચી. ગમે બેબી ત્યારે. આવે ને પેલા નખાવી દે બેબી એટલે આવે સારું પેલા પડે. ગમે ત્યારે નખાવી દે ટાઈમ મળે ને
આ તો હજી હું હોય કે ઉનાળો વહી ગયો અને પાવર નો ગયો. હવે જ્યારે ચોમાસું ચાલુ થયું ને પછી પાવર વધારે જવા માંડ્યો, નકર તો બહુ હેરાન થઈ જાય. ખુશી એમાં એવું હતું અમે તો પહેલા જ નખાવે પણ આટલો બધો પાવર જ નહોતો નહોતો જાતો હમણાં ખબર ને હમણાં છેલ્લા 2 મહિનાથી બહુ જાય છે. તો મેં કીધું આપણે હે ને થોડુંક ઈઝી પડે બધું હા. તો નખાવી દઈ તો સારું થોડુંક પડશે. એને શેડ્યુલિંગ ખોરવાઈ જાય ને મજા ન આવે કામ અને કરવાની. ચા ઓલું મોટી બેટરી વાળું જ નખાવાનું હો. મોટી બેટરી વાળું છે એટલે એટલે માથાકૂટ જ નહીં આપણે બરોબર ને એકવાર નખાવી તો પછી સારું નખાવી દે. પરફેક્ટ જ હોય. આ મને એવું જ કે મોટી બેટરી વાળું પણ જરાક અમથી વાર પંખો ફરે તો એ આમ એ તો કે ન નખાવવાનું પડે. ના મોટી બેટરી વાળું લઈશું એટલે વધારે કલાક હાલે, એટલે કે એક દી આખો દી નીકળી જાય ને એવું નખાવશું. વધારે લગભગ એવું જ આવતું હોય છે. જોઈ તો જોઈ આપણને પૂછી knowledge ઓછું આપણે હોય. નોલેજ નથી ઈ બાબતે કાંઈ. હું આવે ને એમાં બહાર જાય થોડુંક નોલેજ લઈશ, રિસર્ચ કરી એટલે ખબર પડશે કે ખબર આવું પડી આવશે. જાય, હા, હા એટલે તો કામ મમ્મી નખાવી દેવું હોય ને અરે નખાવી જ દેવું હે ને પછી એને ગરમી થાય આવ રોયા કરે. એ વાત સાચી હે ખુશી. હા એટલે મમ્મી કે બેબી આવે ને પેલા નખવી દો ઈ કે માથાકૂટ ખોટી આપણે કરવી જ નથી. તો આ તો હે ને આશીષ હા. આ હું બધાય અમે ભજન ગાઈ ને હા. એનું બધું હું હરખું કરીને રાખી દઉં. તું ફાઇલ લઈ આવજે એટલે એમાં બધું પેક થઈ જાય. હા, ઈ ઓકે વાત સાચી. એ વાત સાચી. અમારે બધે કાગળિયા પડ્યા હતા ભજન કાગળિયા હે ને છૂટા થઈ જાય. છૂટા થઈ જાય. તો એક ફાઇલ લઈ આવો ને બધા એમાં નાખી દે આખા ભજનની ફાઇલ જ ફાઇલ થઈ કરી જાય. નાખીએ હા complete. તો કાંઈ વાંધો નહીં. બધાય મેં ભરીને જ રાખ્યા એક થેલીમાં. એમ તો તારું કામ પરફેક્ટ હોય ને. મમ્મી કોના મારા. આશીષના. તો પછી એ યાર. વાત સાચી. કાંઈ વાંધો નહીં. હું ફાઇલ જો લેતા આવીશ. મમ્મી એના ને હા ઉતારા. હા, મારી મમ્મી જ છે હવે હું હવે બીજું મારે રહ્યું હે? મમ્મી તો કહેવાય પણ હાઉ કહેવાય ને. હાહુ રે, મારે હાહુમાં. તારે તો બે પ્રશ્ન, એને તો એક જ મમ્મી એક, તારે તો મમ્મી ને હાઉ મારે બે. હાહુમાં હે. અરે કાઈ નહીં તો પછી જોઈ બધું જોઈ. હવે ધીમે ધીમે ડિસિઝન બધું લેતા કરીએ. જઈને બધું કરતા જઈશું. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.